માતાજી મિત્રો, તો આ તમારો વિડીયો છેલ્લેથી સ્ટાર્ટ થયો. તો મારો ગડુરીનો વિડીયો હવારમાં ઉતારવા દેતો નહીં. કોમે ઘણું બધું હોય એને ઊંઘાડીએ તાણામાં વિડીયો ઉતારવાનો મેં ટાઈમ મળે એવું યાદતો હતો કે એમાં કશું કોમે ના થાય. તો ગાઈસ અમારે તો ચોરી અને કાયંગાનું ચેક કરવાનું હોય અને અમે તો ચૂલા પર વધી ગઈ. અને મારે જાનકીએ તો વહેલા ફોન લઈને બેસી ગયો. 12 મિનિટ જતો નહીં. જાનકી 12 મિનિટ કેમ નહીં જતી? કોઈ પાલથી ઉપર જે 12 મિનિટ છોકરાને જેવું મસ્ત મસ્ત લુગડો બધું આલો ખબર હે, ડબ્બા થેલા એવું તો મને લાવી તું આ જતી કેમ નહીં? ગાઈસ આજકાલનો છોકરો તો કેવો ફોન આલે ને એટલે લઈને બેસી જાય. ફોન સિવાય તો કોઈ વાત જ નહીં. અમારા ગડું હજુ એવડો હોય 9 મહિનાનો, કોઈ ફોન આલે ને ફોન લઈને બેસી રહી. શું કરવાનું આજકાલનો છોકરો? ના લે તો રોવો હવે રોવડાવીએ તો એમ કે મોઢા પડે. અને ભાઈ આવો હો ખેતરમાં જતો ગાઈશ તે હવે આવ્યો. મારી મમ્મી, મારા પપ્પા, મારા બુનને બધા ગયો હોય. જો ગાઈશ અમે હવે ધોઈને બે ધોઈ દઈએ છીએ. ધોઈ તું તો ગાઈશ હું તો ફેર તો મને તો ધોયા વગર ના ગયો. આખી ધોઈ ના ફેર વાટીને ધોઈ તો ગાઈશ માથે ઉકળી ગયો. લસણ, જીરું, કાળા મરી અને એનો વઘાર કરી. તો ગાઈશ હવે લસણ નાખી દેવું અને અમે નાખીશું ચોરી અને કારેંગી. દેવાનું પછી મરચું મેં બધું પાસ્તાથી નાખવાનું. તો જો ગાઈસ હવે અમારે બસ થઈ ગયું. 1 મિનિટ થઈ ગઈ. હવે અમે મસાલા નાખી દે. તો ગરમ મસાલો નાખશું, હળદર નાખશું, મીઠું નાખી દેવું. મરચું વાળી નાખવાનું ગાઈસ. મને પેલા મિક્સ કરી દેવાનું મસ્ત. ઉનાળામાં પેલો કાપી મૂકી દીધા ગયો. તો આમાં એટલે કોમમાં પડે તો વરસાદ આવે પડી ગયેલું હોય એટલે ના. તમે જો તીખું ખાતા તીખું બનાવવાનું, મોડું ખાતું બનાવો. અમારે ગાઈસ જો તીખું ખાવાવાળો. અને સાહેબ ગાઈસ કહું છું માપો રસાઓ ખાતરવાનો બહુ રસો નહીં રાખવાનો. અચ્છા ખાલી ગાઈસ 5 મિનિટમાં થઈ જાય. તો અમે 1 મિનિટમાં પેલું બફા દીધું હતું પહેલાં એટલે 5 મિનિટમાં થઈ જાય. ગાઈસ હવે અમે ઘરમાં જઈએ. લોટ બધી શાક ચોળા તો કરી અમારા ઘર અંદર અમે ખેતરમાં રહીએ. બહુ તબેલામાં ગોમમાં તમે ઘર બતાવ્યા તો બે જો ગેસે ગાઈસ જો પણ અમે રોતો નહીં. તો મને એવું લાગતું છે ગેસ નહીં એટલે હું રોતો, પણ ગેસ પણ અમે રોતા નહીં. અમે ચૂલા પર જતી નાની મને ચોખ્ખું ગરમ. બારે હ પછી બીજી સાઈડ તબેલો હ સાઈડ તો બેસ્યું બધી ગાઈસ. અમે આટલા રહે ને એકદમ બેસ્યું બધી. તો આટલા બેસું બધી વરસાદ આવે ને તો અંદર બધી એ સાઈડે હ બારે હજુ બેસું. તારો ઉઠું નવો કપડો લાવ એટલે હું ફોટો પાડતું. નવો કપડો લાવી તો ભાઈ તાન તને નહોતું કીધું નવો કપડો લાવજે. ચાલ લાવી. હા તો હું વધે લેતી હા તે આવે એટલે લેતી હતી. તો ગાઈસ રોટલી કરું થોડી થાય બાકી હે. અને મારે એથી ખેતર જઈને આવી જાઓ. પપ્પાને જો આવ્યા નહીં. ચાચુમાં ફોન મળ્યો લાઇટ બાઈ જતી પતી. જોવા ગેસ મારા પપ્પા ખેતરમાંથી જઈને આવતા રહ્યા અને ભેંસો પાવી નહીં પપ્પા. અને પાણી વૈકન ચાલુ. ચમ આટલું જ આવા. આમાં જાય નળી ભરાય એટલે આમાં જાય. અને બાપા વૈકણ હા. અને મારી મમ્મી સ્વર્ણ નાખવા શીખવું કરો. મમ્મી સ્વર્ણ નાખી
અને પેલી કે આપની કોસરી ચોખ જો જો ગઈ છે કારણ આપની કોસરી પડી આવી રહી જો તે વૈકણ તો હાફ જ મેં 2-3 વાર જોયો વૈકણ તો જો ગેસમાં પપ્પા બેસન ચાર નાખો આટલી ચાર નાખવા પપ્પા ખાલી એસી રહેશે ને પછી રેકવાનું ચાલુ કરી દે અને મમ્મી તો કણ પાણી ભરો ચમ જો ગાઈસ અમે બધું ખાઈ લીધું હો હવે કચરો વારવો હો અને પિઝા તો હમું કર્યું ગાઈસ માં ગડું હોય રમા હ મોડા ખાઈ રહ્યો છે ગડું અને પપ્પા પાણી પીને આવ્યા અને એસીમાં મમ્મી બે હાંગસ હ ગાઈસ તડકો તો કેવો ગાઢ્યો હો ને હવે વરસાદ સોટા પડતા હતા ને જોજો તોડી નાખવા ને એવો તડકો પડે ગાઈસ ઘેર પાણી આવ્યું ને ગઈશ તો પપ્પા પાણી બચાય અમે બોરનું પાણી નહીં ભાવતું ને એટલે મારા પપ્પા ઘેરથી લાવવા ધરો એનું એટલે છું પપ્પા બે ગયા પપ્પા પાણી પડી ગયા બેટો એ બીટુડી બીટુડે લે છોકલો જોઈજો લે ગોડ આરે તો ગાઈસ જો હું હાલ ફ્રીજ ખોલ્યું ને તેમાં ફ્રીજમાં કરંટ આવે પાણી બોટલ લેવા જઈને તેમાં તો કરંટ આવ્યો બતાવવું પડશે ફ્રીજ ખોલાય ખીચડી મેળ દીધી હો અને ડુંગળીનું શાક કરવાનું હો અમે મમ્મીએ પૂરી ગળું ને તેઈને આટલો શું કરી નાખી કમ્પ્લીટ કરી દીધું ને પત્ર ઉભો નાખવાનો હો અને આ સાઈડે પત્ર ભગાવવાનો પી સાઈડે ભગાવવાનું પી સાઈડ ખુલ્લું રહે એ દોયડી હારી બોજજો બોલો તો જાનકી હેડી હ એને બા બોલાવા તે એ કેમ આવું પાછી આવશે અને ઇવન જોવો જાનકી તો જો ગાઈસ 5 વાગી ગયા ને અમારા ચકુ નિશા જઈને આવી ગયો અલે આ શું કરે હ છોકરો નિહાની આનું પૂછું જો ગાઈસ કાલ આવશે શનિવારનો જો ગાઈસ ખાલી તો કોઈ જઈને આ ભણીને હા શું ભણાય સમાજ વિજ્ઞાન શું ભણો તમે કમ્પ્લીટ મજબૂત ચલો આ પિંચો આવી ગયો ગાઈસ જો ચમ આવી ગયા પિંચો તમે બધા સીધા કોઈ ક્યાં નહીં એટલે તે તારા મમ્મી કપાને દવાઈ હા યાર મેં જાઉં ચકુ ગયા હેડ્યો કપડો બદલવા અને પિંચો ગેલથી કપડો બદલી નો હા પિંચા ચલો રસિક બોલો હા એ તો ચોક લાકડો કાપાયો ઈને તમને શું ભણાવી તું આજે ઈ કા નિશામાં સાહેબ નહીં ભણાવતા ને તમે ભણાવો કશું નહીં ભણાવતા ને તે તાને તમે કહેતા સાહેબને કે મને ભણાવો એવું સાહેબ જ જતા રહે બીજા બીજી બેન આવી છે બીજી બેન આવી કોઈ નવી શું છે પ્રિયંકા શું ભણાવો સારું ભણાવો રાકેશ સાહેબ જતા રહે ચોમાં જતા રહે રાધનપુર બદલી છે ચોકડી લઈ રાધનપુર ચોકડી લઈ રાધનપુર જો ગઈ પપ્પાએ તો 2 પત્તા ચાઈ દીધા ભાઈ એ ખાજો છે બધા તૂટેલ છે જાદે ના હા પટકો આવી ગયો આયા ને પેલું ચાલ આખું ઓડા વચેલી એ વચેલી બી અમે કરતા ને એ તો વધુ નહીં કોક કરી ફેરવી દેવાનું કોઈ જાડું મેળવ્યું તો ચાલો વચ્ચે તો કોઈ જરૂર નહીં ખાલી એક જ મેળો ને ચાર શું કરવો એ નહીં અમે 2 મજબૂત હોય અમે વચ્ચે તો એક મેળો ને તો ચાલતા 2 ખોટો મેલે અમે તો કોઈ ઉપર કોઈ ચડવાનું વજન આવવાનું આર્યું ગાડ લો તાને એક જ રાખો વચ્ચે ખાલી
પેલું ખબર કોળિયાવાળી પટ્ટી રહી ને એ મેળ દો. તો જો ગઈ પપ્પા પત્તો ચડાવી દીધો હા મતલબ બે તો તું શેર્યો છે આંકીને ઘેર પીંછાને જાણું ટ્યુશન પીંછા કહેતા હતા દાદા કે દે મમ્મી કહેતા હતા. તો જો ગઈ અમે ત્યાં જઈએ દવાખાને એમાં ગડું તાવ આવ્યો હો તાવ શરદીનું ઉધરસ જઈએ. આ રસ્તો જો કયો હા વગર ના ડબ્બાવાળા કે માટી નાખી જજો બધું ખાડા ખીચે હા શું કરી નાખીએ. તો ગાઈસ અમે મૂંથણિયા પોકાઈએ અને આ રોડનું કામકાજ ચાલુ જો ચોમાસું આવ્યું એટલે રોડ ઊંચો થયો અને આ વખત ના કર્યું હોત તો આટલા પોણી થઈ ગયું હું કોમ લીધું વળી કોન્ટ્રાક્ટ. ગાઈસ ફાઇનલી મેં ધીરોજ પહોંચી ગયા ગાઈસ જો આ ગાડી ચાલુ હોય પણ મને ચપ નહીં થતી મને કે ચલાવવા આલો તમે ડ્રાઈવર બનશે ડ્રાઈવર. જો અમે પેટ્રોલ પંપે પહોંચી જઈએ અને પેટ્રોલ પૂરી દઈએ પેલા ગાડીમાં પછી રિટર્નમાં દવાખાને બતાવીએ ભાવસાના ત્યાં. જો ગઈ તમે સીતારામ બાધા કરવાની તો લાડવા લીધા બીજું બસ કોઈ એટલું કેટલા થયા 100 રૂપિયા. તો ગાઈસ અમે દવા લઈ લીધી અને હવે ઘેર રિટર્ન વિનોદ બહાર નીકળી ગયા. પહોંચ પર એટલે કાયમ ટ્રાફિક બહુ થઈ જાય નહીં આમ નહીં હોતું. અને આ તો અમારે જો ને કરતા ચાલુ ગાડીમાં એમ માં જો મારે હતો ને એટલો તો પપ્પાનો હેડો યા બેટો ઓય ઓય લે આ છોકરા ઓય જો ગાઈસ બે ગયા ને બખલમાં માં જોડમાં તો અપ્પુજી ગમતું નહીં પપ્પાને પાન એટલે તો ગોડો ગોડો થઈ જાય. તો ગાઈસ બોલાઈ ગયો ધીરુજનો દેખાતું નહીં. તો ગાઈસ આટલો વિડીયોનો એન્ડ આપી મળીશું નવા બ્લોગમાં. મગડ શાંતિ ગયા. તો ગુડ નાઇટ જય માતાજી.